શું તમે ક્યારેય ભર ઉનાળામાં ચોમાસાનો અનુભવ કર્યો છે? જો ના, તો ભરૂચના આ દ્રશ્યો જ જોઈ લો. ભર ઉનાળે ચોમાસું. ભરૂચના ડુંગરી વિસ્તારમાં પીવાના પાણીની આખી ટાંકી ખાલી થઈ ગઈ અને પાણી રસ્તા પર નદીઓની જેમ વહેવા લાગ્યું અને ગટરમાં જતું રહ્યું. ભર ઉનાળે માર્ગો પાણીમાં ગરકાવ થયા. વાહન ચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા. હવે સાંભળો અસલી વાત. નલ સે જલ યોજના હેઠળ 2 કરોડના ખર્ચે બનેલી નવી ટાંકીનો વાલ્વ ખરાબ થઈ ગયો, પણ તંત્ર પાસે વાલ્વ રિપેર કરવાની કોઈ વ્યવસ્થા જ નહોતી. એટલે લાચાર પાલિકાએ 10 લાખ લીટર પીવાનું પાણી ગટરમાં વહાવી દીધું. એક તરફ ઉનાળો આકરો થઈ રહ્યો છે અને બીજી તરફ તંત્રની બેદરકારીથી લાખો લીટર પાણી વેડફાતા લોકોમાં પણ કચવાટ ઊભો થયો છે. હવે ડુંગરી વિસ્તારના લોકો પાણી માટે વલખા મારશે. તંત્રની આ ગંભીર બેદરકારી સામે સવાલ તો પૂછવો જ પડશે. તમારું શું કહેવું છે? કમેન્ટમાં જણાવો.